જો ગામમાં જૂના જૂના ઘર હજી પણ ટકી રહ્યા છે. ખાસ તો બધા માટને જ બનેલા છે. રોઠો કહીએ ને જીને જીને. જાણે દરિયો પાણીનો ઘૂંઘવાટા કરતો ને એટલો ઘૂંઘવાટા પાણી કરે. કારણ કે આ ગામની જમીન 30 થી 40% હાવ બંજર થઈ ગઈ. આ રસ્તામાં કેવી જગ્યા છે તેને તમે વિશ્રામ ગૃહ તરીકે પણ ઓળખી શકાય. કારણ કે સ્વાગત છે તમારું વ્લોગમાં. તો આશા કરીશ બધા ઠીક છો. તો આજે આવ્યો હું રૂટમાં અને અશોક હાજર નથી, એને કંઈ કામ હતું, આજ ગેરહાજર છે. હવે ઓફિસ આવ્યો, હાલ ફોન આવ્યો તેનો. તો આજે હું રૂટમાં આવ્યો. આ છે મારા ડ્રાઈવર ગાડીના. બસ એક ભાઈ દુકાનવાળો આવે છે એની વાટે છીએ. અને આજથી એવું લાગે કે ઉનાળાની શરૂઆત થઈ ગઈ. કારણ કે એવો તડકો પડે છે ને જોરદાર. જો ગામમાં જૂના જૂના ઘર હજી પણ ટકી રહ્યા છે. લગભગ હવે જોવા મળતા જ નથી, પણ છતાં આ બાજુ છે 4-5 ઘર એવા. અને દેશી ભાષા માડ કહીએ. ટાળિયું કે માડ કે ચાલે. ખાસ તો બધા માટને જ બનેલા છે. રોઠો કહીએ ને જીને જીને કાંકરી વાળો આવે એનાથી બનેલો છે ખાસ. આને ખાલી છે ને તમારે ચોમાસી સાચવીને રાખો ને વરસાદ આવે ત્યારે, તો આ કાચા ઘરને બિલકુલ કશું થતું નહીં. ખાલી એક ઈધું લાગે, બાકી તો લગભગ મોસ્ટ ઓફ ગામમાં કરો એને ઈધું ઓછી લાગે, ખેતરમાં વધારે લાગે. ગામમાં શું જમીન આકરી એટલે વાંધો ના આવે. ખાલી ચોમાસે સાચવીને રાખવા પડે, બાકી કશું ના થાય. વાતાવરણ બિલકુલ ખરાબ છે. આમ લાગે ચોમાસા જેવી સ્થિતિ થઈ ગઈ. અને આમ બપોરે તડકો પડે, રાતે ઠંડી પડે ને દિવસે એકદમ ભાદરવા ચોમાસું જેવું થઈ ગઈ. અને કેનાલ ફૂલ પાણી જાહેર હોય ત્યારે. કારણ કે અડધી સિઝન તો પૂરું થઈ ગઈ. જીરામાં અને રાયડામાં પાણી પૂરા થઈ ગયા. ખાલી એરંડામાં અને ઘાસચારામાં પાણી બાકી છે. જો કેટલો અવાજ આવે પાણીનો. આ રસ્તા વચ્ચે જ છે, બતાવી દઉં કેટલું કેનાલમાં પાણી છે ને કેવું પડે. જાણે દરિયો પાણીનો ઘૂંઘવાટા કરતો ને એટલો ઘૂંઘવાટા પાણી કરે. કારણ કે ઉપર સીધું નીચે પડે ને નીચે પાણી લે, સીધું તળિયા સુધી જાય એટલે પછી વાત કરે. આમ મસ્ત મોટા મોટા સાયફર બનાવ્યા છે. તો ચલો, ટાઈમ થઈ ગયો લગભગ 2 થઈ ગયા. 2 તો નીકળશું. આ તો ચા પાણીની બ્રેક હતી એટલે કેનાલ કીધું બતાવી દઉં કેટલું પાણી છે ને કેટલું જોરમાં જાય. તો ચલો. લગભગ આ ગામની જમીન 30 થી 40% હાવ બંજર થઈ ગઈ. કારણ કે ચોમાસી પાણી અહીં ભરાય, પાણી જે ભરાય ચોમાસાનું એ જલ્દી નિકાલ થતો નથી. અને પાછું કેનાલ ચાલુ એટલે પાણીના સ્તર બધા ઊંચાઈ ગયા એટલે એકદમ જમીન ખારી થઈ ગઈ. ઘણા એવા ખેડૂતો હજી ચોમાસાનું વાવેતર પણ કર્યું નથી. ચોમાસું વાવેતર નથી કર્યું, શિયાળું વાવેતર કર્યું નથી. અત્યારે મેં જોઈને અત્યારે ખાતર નાખીને, છાણિયું ખાતર નાખીને ઉનાળું કદાચ કરે તો કરે. બાકી આની જમીન એકદમ શું થયું ખબર, બરબડી ગઈ. મતલબ જો આખી જમીન કેવી છે ખબર, જમીન કેવી આવી, આ ભેજ બધો નીચે ભેજ.
આ રસ્તામાં એક એવી જગ્યા છે તેને તમે વિશ્રામ ગૃહ તરીકે પણ ઓળખી શકાય, કારણ કે એટલી ઠંડક, બેસવાની મજા અને બાજુમાં પાણી અને મંદિર. એકદમ એટલી ઠંડક છે ને વાત જ જવા દો. ઉનાળા બહુ મજા આવતી. જ્યારે અમે રૂટ કરતા ને તેથી ખાસ બેસતા અડધો કલાક. અમે કીધું અમને વોંદરા પરેશાન કરે, અહીંયા પણ વોંદરા પરેશાન કરે. જો દાદા વોંદરાને ગોફેણથી ભગાડી રહ્યા છે. તો છેલ્લે રહ્યા અહીંયા નહીં કોઈ શોર, નહીં શરાબ, બિલકુલ એકદમ શોર શરાબ બિલકુલ નહીં સાધનનો અવાજ ક્યાંક નીકળતો અવાજ આવે, બાકી એકદમ નેચરનો સાઉન્ડ અને પક્ષીઓનો અવાજ, બાકી કોઈ વસ્તુ નહીં. ઘણા દિવસે આવવાનું થાય માતાજીના દર્શન કરવા, અને અલગ ખેતર છે તો અઠવાડિયું તો થઈ જાય આ બાજુ આવતો, અને આવીએ એટલે પહેલા દર્શન કરી લઈએ, પછી બીજું કામ. ઓફિસથી ઘરે આવી ગયો અને 4-5 કેવાયસી બાકી હતા તો હું કલેક્ટ કરી લઈશ, અને દર્શન પણ કરી લીધા. આયો નકા માર તો ઘણી વાર માં વજન નથી દબાવવું પડે છે. ના ઉલો મિલ દો. હું નથી કહેતી ભાર દીન ના ભાર નહીં, માપે. તમે આ મોરફો તોડશો સીધો આખો માંડો આ એ ઓમે જ આય ના ઓગળી મિલ દો. આખી આંગળી માસ રાખ્યું બસ સીધો આય તો ફિંગર તો મેચ ની ચાલતી ને. શેરી ભાઈ તેરી મેલોડી દબાવી મત બીજી મિલ ઉપર ઈ રાખ આજા પૂરા દબાવી નથી. બાપા તો પાછી રીતે બહુ બીજી દબાવો એનું થાય. એ માતાજી આવી જાય ઓગળી તો માતાજી ભાઈ આઈ વાગા તો માતાજી તો મારા બેસી રે હાજરીમાં પાગલ હતી દાઈ લ્યો. તાર તો માતાજીને કાઈ બાપણી આ હમણે નથી કે સાબુન થોડા આડ્યું ને મારે રડા પીલું પાકે છે, શું કરું? આવ્યું ચેહરી બેન ભણજી ભાઈ. અત્યારે થેલું નાખવા
શું નાના તો ઘરે આવીને બસ જમવાનું તૈયાર તો પહેલાં જમી લઈએ અને બસ આ વિડીયોને અહીં એડ કરીશું. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી વંદે માતરમ. જય હિન્દ. અગર વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય.